નવા વર્ષના પ્રથમ દિવસે ઉત્તર મધ્ય જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.6 હોવાનું કહેવાય છે. આ ભૂકંપ બાદ જાપાનના હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારમાં સુનામીની ચેતવણી જાહેર કરી છે. કહેવાય છે ને કે સાપ ગયા પણ લીસોટા રહી ગયા. આવા જ હાલ અત્યારે ઉત્તર મધ્ય જાપાનના છે. જાપાની અધિકારીઓના જણાવ્યા પ્રમાણે એક દિવસમાં લગભગ 155 ભૂકંપના આંચકા અનુભવાયા. ઘણા આંચકા 6 થી વધુ તીવ્રતાના હતા, જ્યારે પ્રથમ આંચકો 7.6ની તીવ્રતાનો હતો. આ આંચકાએ સૌથી વધુ તબાહી મચાવી હતી. એક જાણકારી પ્રમાણે અહીં 33,000 ઘરોમાં અંધારપટ છે, એટલે કે વીજળીનું કનેક્શન સંપૂર્ણપણે કપાઈ ગયું છે. 38 જેટલી ફ્લાઇટ્સ પણ યુદ્ધના ધોરણે રદ કરવામાં આવી છે. તો બીજી તરફ ભૂકંપના કારણે અનેક મુખ્ય માર્ગ પર તિરાડો પડી છે. જાપાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે અનેક મકાનોને નુકસાન થયું. કેટલાક મકાનો આંશિક રીતે ધ્વસ્ત પણ થઈ ગયા. અચાનક આવેલા ભૂકંપના પગલે લોકો જીવ બચાવવા માટે સુપરમાર્કેટ, મોલ કે મેટ્રો સ્ટેશનમાં સુરક્ષિત જગ્યાઓ શોધતા નજરે પડ્યા. તો આ સાથે ભૂકંપની તીવ્રતા જોઈ જાપાનમાં તરત જ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. આ પછી જાપાનના દરિયાઈ વિસ્તારમાં 5 ફૂટ ઊંચા મોજા પણ ઉછળ્યા હતા. આ ભૂકંપના કારણે જાપાનના ઘણા મુખ્ય રાજમાર્ગો બંધ કરવા પડ્યા હતા, જેના કારણે ડોક્ટરો અને સેનાના જવાનો સહિત બચાવ કામગીરીમાં લાગેલા લોકો પણ અલગ અલગ જગ્યાએ અટવાઈ ગયા હતા. જાપાનમાં આવેલા ભૂકંપની સૌથી વધુ અસર રિમોટ નોટો દ્વીપકલ્પ પર પડી છે. આ સ્થળે જાપાની સેનાના હજારો સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. જાપાનના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે 4 એક્સપ્રેસ વે, 2 હાઈ સ્પીડ ટ્રેન, 34 લોકલ ટ્રેન લાઇનો અને 16 દરિયાઈ ટ્રાફિકને અટકાવી દેવામાં આવ્યો છે. જાપાનના હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં વધુ શક્તિશાળી ભૂકંપ આવી શકે છે. જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ બચાવ ટીમોને ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં પહોંચવાનો આદેશ આપ્યો છે. જાપાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ રશિયા, દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયામાં પણ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. રશિયાના સખાલિન ટાપુનો પશ્ચિમ કિનારો અને મુખ્ય ભૂમિ પ્રિમોર્સ્ક અને ખાબોરોવસ્ક પ્રદેશો સુનામીના જોખમમાં છે. જાપાનમાં આવેલા ભૂકંપના કારણે થયેલી આ ભયાનક તબાહી બાદ અમેરિકાએ મદદ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે અમેરિકા જાપાનને કોઈ પણ રીતે મદદ કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે નજીકના સાથી તરીકે યુનાઇટેડ સ્ટેટ્સ અને જાપાન વચ્ચે મિત્રતાનું ગાઢ બંધન છે, જે આપણા લોકોને એક કરે છે. નવા વર્ષના પ્રારંભે જ આવેલા ભૂકંપે વર્ષ 2011ની યાદો તાજી કરાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે વારંવાર આવતા ભૂકંપના કારણે અહીં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનને લઈને પણ ખૂબ જ કડક નિયમો છે. અહીંની ઇમારતો એવી છે કે ડિઝાઇન કરવામાં આવી છે તે ભૂકંપના તીવ્ર આંચકાને પણ સહન કરી શકે. 1 જાન્યુઆરી પહેલા જાપાનમાં સૌથી મોટો ભૂકંપ 16 માર્ચ 2022ના રોજ આવ્યો હતો, અને આ દિવસે ફુકુશીમામાં 7.3ની તીવ્રતાના ભૂકંપના કારણે 2 લોકોના મોત થયા હતા, જ્યારે 94 લોકો ઘાયલ થયા હતા. જાપાનના ઇતિહાસમાં સૌથી ભયાનક ભૂકંપ 11 માર્ચ 2011ના રોજ આવ્યો, જ્યારે 9ની તીવ્રતાના ભૂકંપથી જાપાન હચમચી ગયું હતું અને સુનામી પછી લગભગ 20,000 લોકો મૃત્યુ પામ્યા હતા. જણાવી દઈએ કે 1 જાન્યુઆરી 2024ના રોજ આવેલ અચાનક જ ભૂકંપ અને સુનામીની ચેતવણીના પગલે જાપાનમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો માટે ઇમરજન્સી નંબર જાહેર કર્યો હતો.